અમદાવાદના બાવળામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। અંગત અદાવતમાં એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। આ જૂથ અથડામણમાં 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। ઘટનાને પગલે ગામ લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂથ અથડામણ બાદ સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 1 મહિના પહેલા એક જ ફળિયાના અને એક જ કુટુંબના યુવક યુવતી ભાગી ગયા હતા। ત્યારબાદ બંનેને પાછા ગામમાં લાવી અલગ કરી અને સમાધાન કરવામાં આવ્યું હતું। સાથે કુટુંબ અને ગામના સરપંચ દ્વારા શરત રાખવામાં આવી હતી કે યુવકે 6 મહિના સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં, પરંતુ થોડા દિવસો પહેલા યુવક ગામમાં પાછો ફર્યો હતો, જેથી અદાવત રાખીને યુવતીના સગાવાલાએ યુવકને માર મારતા મામલો ભીંચક્યો હતો। આગળ હું જ્યારે બહાર જેલો હતો, બહારથી ઘેર આવ્યો તો મને 2 જણાએ કીધું કે તારા ઘરે ઝઘડો ચાલે છે। તો મેં કન્નાને અહીં આવ્યો તો અહીં આગળ આવ્યા ત્યાં મારામારી ચાલુ હતી। પછી 1-2 જણાને પગે લાગ્યો, ભાઈ આ બધું રવા દો, કે મારું વહુ અપંગ છે, દયણું કરતી હતી વહુ। મારા દાદાને, મારા પપ્પાને, મારા ભાઈઓને, મારા મમ્મીને બધાને વાગ્યું અને મારા દાદા તો ગંભીર હાલતમાં નહીં। તો બધાએ ઝઘડો કરવા નતા જ્યાં, પણ બધાને વારવા જ્યાં હતા, મઠારવા જ્યાં હતા, એમને પાદરા આવીને મારવા માંડ્યા, લાકડીને ધાર્યા બધું લઈને જ આવેલા હતા। જે લોકો ઘર માલિક છે તે પોતે અપંગ છે, તેની પણ આ લોકોએ ગામ જે જૂથ બાજવા આવ્યું હતું તેમણે પરવા ન કરી અને ક્યાંક જોઈ શકો છો કે જે તકલીફ પડી રહી છે, કોકનો ઝઘડો ને ભોગવે કોક એવી પરિસ્થિતિ થઈ હતી। ત્યારે ગામમાં હાલ જો વાત કરીએ તો દહેશતભર્યો માહોલ દેખાઈ રહ્યો છે। પોલીસ બંદોબસ્ત પણ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફ જો વાત કરીએ તો હાલ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। સાણંદ જીઆઈડીસી પોલીસ ચાપ ગામે ગોઠવી દેવામાં આવી છે। ગામના પણ જે લોકો છે તેઓ પણ ટોળે ટોળા દેખાઈ રહ્યા છે, કારણ કે જે બનાવ હતો એ ખૂબ જ ક્રૂરતા ભર્યો હતો અને ક્રૂરતાની સાથે જ આપ જોઈ શકો છો કે જે લોકોમાં પણ દહેશત દેખાઈ રહી છે। ક્યાં સુધી આ પ્રેમ પ્રકરણ લોકોના ભોગ લેતું રહેશે અને ક્યાં સુધી આ ઝઘડાના મૂળ થતા રહેશે તે જોવાની વાત છે। કેમેરામેન રાજેશ ગજ્જર સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, ચાપ।